2005 में कट्टर ईमानदार नीतीश बाबू बिहारना मुख्यमंत्री बन्या हता तो जंगल राज होवाना कारणे बिहारना बजट 28,000 करोड़ हता। ते दिवसे पंजाबना बजट 27,691.33 करोड़ हता અને દિલ્હીમાં શીલા દીક્ષિતની સરકાર હતી 5100 કરોડના બજેટ હતા। 10 વર્ષ પછી કટ્ટર ઈમાનદાર વિકાસ પુરુષ સુશાસન બાબુ અને સામાજિક ન્યાયના પ્રતીક નીતિશ બાબુ બજેટ 1,21,000 કરોડ લઈને ગયા અને 10 વર્ષમાં પંજાબમાં શિરોમણી અકાલી દળની સરકાર બજેટ 61,814 કરોડ સુધી લઈ ગયા। બિહારના બજેટ દુગના થઈ ગયા છે અને દિલ્હીમાં કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર બજેટ 41,129 કરોડ લઈને ગયા। તો તમે અહીંયા કહી શકો છો કે 10 વર્ષમાં પંજાબની શિરોમણી અકાલી દળની સરકાર પંજાબના બજેટ જ્યાં સુધી લઈ ગયા જેડીયુના નેતા વિકાસ પુરુષ નીતિશ બાબુ એમનાથી 2 ગુના બજેટ બિહારના 10 વર્ષમાં લઈને ગયા અને શીલા દીક્ષિતની સરકાર 10 વર્ષમાં દિલ્હીમાં જેટલા બજેટ લઈને ગયા એનાથી 3 ગુના વધારા બજેટ જેડીયુના સુશાસન બાબુ બિહારના બજેટ 1,21,000 કરોડ લઈને ગયા।